ડિંડોર આવી પહોંચ્યા। વડોદરામાં પૂરગ્રસ્તોને વચન કરવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આવી પહોંચ્યા। તાજેતરમાં જ વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપ તેમજ સતત પડતા વરસાદને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને કો વિસ્તારમાં ઘૂંટણ તેમજ કમરસમાં પાણી જોવા મળ્યા હતા। લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલા સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયાની સાંઈ વિહાર સોસાયટીઓમાં કીટ વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વાઘોડિયા રોડની અનેક સોસાયટીઓમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા હતા, જેને ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટી તેમજ રાજ્ય સરકારના કુબેર ડિંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા। જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મુલાકાત લેશે તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પૂરથી પ્રભાવિત થયા છે તે માટે સર્વે પણ કરવામાં આવશે। ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે। જ્યારે શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન પલળી ગયો છે તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે। જ્યારે કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર છે। પૂરગ્રસ્તોને આર્થિક સહાયની કામગીરી માટે આજે બેઠક મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। નોંધનીય છે કે વાઘોડિયા રોડની સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા ત્યારે લોકોએ કીટનો અસ્વીકાર કર્યો હતો અને પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી, જેથી સ્પષ્ટ થાય છે। ત્યારે બીજી સોસાયટીઓના રહીશોએ અનાજ કીટ સામગ્રીનો સ્વીકાર પણ કર્યો હતો કે રાજ્યના શિક્ષણ મંત્રીનો પણ પ્રજાએ જાકારો આપ્યો છે। પાણીનો સોલ્વ થવો જોઈએ અમારે કે તરત ઉતરી જવું પડે, 2-3 દિવસ પાણી રહે છે ઘરમાં। બિલકુલ રાહત સામગ્રી પહોંચાડવા માટે ના એની કોઈ વાંધો નથી, એની નથી જરૂર અમારે। મંત્રીને આપણે રજૂઆત કરી ના કઈથી કર, કોઈ અહીંયા જોવા જ નથી આવતું તો પણ અત્યારે મંત્રી આપના વિસ્તારમાં પહોંચ્યા છે, કોઈ રજૂઆત કરેલી છે? કરી હશે કોઈ, અમને તો ખબર જ નથી। અત્યારે અમે આ જોયું એટલે અમને ખબર પડી કે ભાઈ આ રીતનું અહીંયા છે, એટલે મેં હું મંદિરે જઈને આવીને આ જોયું એટલે મેં વાત કરી તમને કે ભાઈ અમારો પણ નિકાલો થોડોક થાય તો સારું। ઘરમાં નાની નાની બેબી હોય, તકલીફ પડે, દૂધને આ તે બધી તકલીફ પડે ઘરમાં। જો સર, વડોદરાની અંદર જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી, આપ વડોદરાની મુલાકાતે છો, રાહત સહાય માટે આવેલા છો, કયા વિસ્તારની મુલાકાત લેશો અને શું સહાય કરશો? તો સવિશેષ તો બધાને મારા નમસ્કાર। અને જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે, જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ એમના સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે। સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ ધબકતું થાય, ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે। જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું। વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓની સાથે મળીશ અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું। અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે, સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોનું નુકસાન થયું છે, પુસ્તકોનું નુકસાન થયું છે, બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે એ ફરીથી કામ લાગે એવા નથી, એમનું સર્વે કરી તાત્કાલિક ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે। એના માટે બિલકુલ આપ જે વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવ્યા છો, આ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પૂર નહોતા પહોંચ્યા? મને હું બેન મારા સ્કૂલના કાર્યક્રમ માટે આવ્યો છું, ત્યાં મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું અને જે કંઈ વ્યવસ્થા હશે એ જે કંઈ પૂર એરિયા પ્રભાવિત ત્યાં પહોંચાડતા છે અને તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે હાલ। બિલકુલ સર, જે રીતે વાત કરી જૂના શિક્ષકોની ભરતીની આપના દ્વારા વાત કરવામાં આવી છે, આ જે જગ્યા પર ભરતી થશે જે પ્રમાણે ખ્યાલ છે નવા શિક્ષકો લેવામાં આવશે કે જેમની બદલી અને બઢતીની વાત છે? બેન આજે જૂના શિક્ષકો 1:3 પ્રમાણેની જે ભરતી આપણે કરી રહ્યા છે, જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની એ વ્યવસ્થા છે। અને વ્યવસ્થા કંઈ નવી નથી, પુરાની હતી પણ વચ્ચે સ્ટોપ થઈ હતી અને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે। અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું છું, આપણું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે એટલે અત્યારે એજ બેન્ડની જાહેરાત આપણે આપી દીધી, અત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું। હવે ટાટ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું, ટાટ માધ્યમિકની આપીશું અને ટેટ 2 6 થી 8ની પણ જાહેરાત આપણે આપીશું અને ટેટ 1 અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલાં આ બધી જ જે જાહેરાતો છે એ આપીને આપણે 24,700 જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન
આપણે ચાલુ કરવાના છે ને એ દિવાળી પહેલાં પૂરું કરીશું. અચ્છા, આજે જૂના શિક્ષકોની વાત છે, એમની જો બદલી થશે અથવા તો બઢતી થશે તો એમની જગ્યા ખાલી થવાની ને સાહેબ? એ જ આપના હા આપણે સરસ પ્રશ્ન પૂછ્યો કે જૂના શિક્ષકો છે એને આપણે પહેલાં કેમ લીધું છે કે એ જે 2000 શિક્ષકો માધ્યમિક અને 2000 શિક્ષકો ઉત્તર માધ્યમિકમાં એ આવશે એની જગ્યા ખાલી થશે. 100% વાત આપણી સાચી છે. એ એના માટે ઉત્તરમાં આપણે ભરતી એના પછી આપણે જગ્યાઓ ખાલી નવા શિક્ષકથી ભરાશે અને નવા વિદ્યાર્થીઓ નવા મિત્રોને રોજગારી મળશે. એ રીતે માધ્યમિકમાં પણ નવા મિત્રો આવશે. એ 2000 જગ્યાઓ છે, નવા કેન્ડિડેટ એટલા આવશે આપણા. એ મોટો ફાયદો છે આપણા બધા. સાહેબ, જે રીતે તમે શિક્ષણ મંત્રી છો, વડોદરામાં જે પ્રકારે પૂર આવ્યું, MS યુનિવર્સિટીમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું, એ બાબતે કોઈ ચર્ચા? ત્યારે એનો સર્વે આવ્યા પછી એનો આગળ વાત કરીશું. પણ જે કંઈ નુકસાન કેજીથી પીજી સુધીમાં જે કંઈ નુકસાન થયું હશે, અમારી પ્રાથમિક સ્કૂલ હશે, કેજી આપણી સિનિયર કેજીની સ્કૂલ હશે, આપણી માધ્યમિક સ્કૂલ હશે કે કોલેજો હશે કે યુનિવર્સિટી હશે, જે કંઈ નુકસાન થયું છે એનું સર્વે કરીને આવનારા સમયમાં એની પૂરતા કરવા માટે રાજ્ય સરકાર કરી. અચ્છા સાહેબ, આપનો